બજારમાં 500 રૂપિયાની નકલી નોટો ફેલાવવાનું કાવતરું, વેપારીઓમાં ચિંતાનો માહોલ। કલોલ શહેરના બજારમાં છેલ્લા 3-4 દિવસથી એક્ટિવા સવાર બે યુવકો નાના વેપારીઓને 500 રૂપિયાની નકલી નોટ આપીને ખરીદી કરી રહ્યા છે। આ બનાવને કારણે વેપારીઓમાં દહેશત ફેલાઈ છે। સ્ટેશન રોડ પર વેપારી સાથે છેતરપિંડી। સ્ટેશન રોડ પર એક વેપારી પાસેથી આ યુવકો 500ની નકલી નોટ આપીને ખરીદી કરતા હતા। વેપારીને શંકા જતા તેણે ગ્રાહકનો પીછો કર્યો અને તેને પકડીને નોટ નકલી હોવાનું જણાવતા આરોપીઓએ ઓરિજિનલ નોટ આપી અને ત્યાંથી ફરાર થઈ ગયા। ટોસ બિસ્કિટ લારી અને રૂમાલ વેપારી પણ બન્યા શિકાર। આ યુવકોએ શહેરમાં ટોસની અને બિસ્કિટની લારીવાળાને પણ નકલી નોટ આપી હતી। 2 દિવસ પહેલા નવજીવન મિલ કમ્પાઉન્ડમાં રૂમાલ લારીવાળાને 500ની નકલી નોટ આપી રૂમાલ ખરીદ્યો હતો, જેનું સત્ય તેના જ દિવસે બહાર આવ્યું। એક્ટિવા નંબર વિહોણા અને મોડી સાંજ પછી જ કરે છે ખરીદી। આ શખ્સો નંબર વગરના એક્ટિવા પર આવે છે અને ખાસ મોડી સાંજ બાદ વેપારીઓ પાસેથી નકલી નોટની બદલામાં ઓછા કિંમતની વસ્તુઓ ખરીદે છે। સીસીટીવી ફૂટેજ અને પોલીસ તપાસની માંગ। આ ઘટનાને લઈને વેપારીઓમાં અને સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને ચેતવણી આપી નકલી નોટો ફેલાવનાર શખ્સોને ઝડપવાની માંગ ઉઠાવવામાં આવી છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવા માટે અનુરોધ કરવામાં આવ્યો। દિવસે રાત્રે લગભગ 7:30 થી 8 બે ઘરા ગયા હતા, બે અને રૂમાલ માગ્યા મારી જોડે। 25 વાળા 4 રૂમાલ આલ્યા મેં, બરાબર। એમને 500ની નોટ આલી, મેં 400 પાછા આલ્યા, બરાબર। મેં ખીચામાં મેલી, પણ બીજા દાડે જોયું નોટ નકલી હતી। 2-4 જગ્યાએ પૂછ્યું મેં એટલે નોટ બી નકલી છે, એને નોટ ફાડી નાખી। બોલો, કાલે મારી જોડે 2 કસ્ટમર આવ્યા હતા। એક એક્ટિવા ચલાવતો હતો, એક મારી જોડે દુકાન ઉપર આવ્યો, એને જીલે ત્યાં લેજન લીધા 50ના 2 500ની નોટ આપી, મેં 450 પાછા આપ્યા। બીજી એક વસ્તુ માગી તે મારી જોડે નથી, તો મેં સામે મળશે એવું કીધું। પછી એ લોકો જતા રહ્યા અને પછી ગલ્લામાં ખોલીને જોયું કે ભાઈ ડુપ્લિકેટ જેવું નોટ વેમ પડ્યો, તો જોયું મેં તો ડુપ્લિકેટ નોટ જ હતી। પછી મેં એ લોકોને જોયું તો મળ્યા નહીં। હું શાક માર્કેટ સુધી એમને ખોરવા ગયો પણ મળ્યા નહીં। રિટર્ન આવતા મળ્યા એ લોકો, એટલે અમારે ઝપાઝપી થઈ કે ભાઈ ડુપ્લિકેટ નોટ તે આપી, દુકાને ચલ પણ નહોતા આવતા। પછી ઝપાઝપી થઈ તો મને કે ડુપ્લિકેટ હોય તો ઓરિજિનલ નોટ લઈ લો, એવી રીતે પછી જતા રહ્યા લોકો।